હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આજે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીનું એનાલિસિસ જોઈશું. તો ગઈકાલે નિફ્ટીનું બંધ આવેલું છે, જે 25,377 આસપાસ આવેલું છે. તો કાલે આપણે વાત કરી કે જ્યાં સુધી આ રેન્જ એક છે બનાવેલી છે નિફ્ટીએ, એ રેન્જ જ્યાં સુધી બ્રેક નહીં કરે ત્યાં સુધી એમાં કંઈ મોમેન્ટમ આવવાની એટલી આશા નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વારંવાર આ લેવલથી એક સપોર્ટનું કામ થઈ રહ્યું છે નીચેના લેવલથી, જે આસપાસ 25,333 થી 25,345 આસપાસ તો એક સ્વિંગ ઝોન છે. તો આ લેવલથી વારંવાર બાઇંગ આવી રહ્યું છે. તો બજાર અને અહીંયા એક ટ્રેન્ડ લાઇન બી બની રહી છે. તો આજે બી બજાર સાઇડવેઝ રહેવાના પૂરેપૂરા ચાન્સ છે. જો ઉપરના લેવલથી પ્રોફિટ બુકિંગ આવે માર્કેટમાં તો નેક્સ્ટ અહીંયા થોડું વાર સાઇડવેઝ કરે અને પછી જો પ્રોફિટ બુકિંગ આવે તો અહીંયા એક 25,255, 25,300 આસપાસ એક નાનો એવો ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે, જો ઇનકેસ પ્રોફિટ બુકિંગ આવે તો. બાકી તો અહીંયા આસપાસ સાઇડવેઝ રહેવાના ચાન્સ વધી જાય છે. અને જો ઉપરની સાઈડ આપણે વાત કરીએ તો જ્યાં સુધી આ લેવલ 25,430 આસપાસ જે બ્રેક નહીં કરે, સસ્ટેન નહીં થાય 15 થી 20 મિનિટ, ત્યાં સુધી આપણે કોઈ એન્ટ્રી બનાવવાની નથી ઉપરની સાઈડ બી. તો આ નિફ્ટીમાં સાઇડવેઝ કન્સોલિડેશન રહેવાના ચાન્સ વધારે છે ઇન કમ્પેર ટુ ટ્રેન્ડિંગ. પછી એક 18 તારીખે ગઈકાલે ફેડની મિટિંગ બી છે, આઈ થિંક ફેડ. તો એમાં રેટ કટનું શું ડિસિઝન આવશે તો એના પર બી થોડું આજ માર્કેટ રિએક્ટ કરી શકે છે, જો કે એ બી જોવાનું રહેશે. તો આજનું સેશન હવે જે આવશે એ આઈ થિંક આ ફેડ મિટિંગ ઉપરથી જ ડિસાઇડ થશે કે માર્કેટમાં શું ટ્રેન્ડ આવે છે. તો બેંક નિફ્ટી જોઈએ. બેંક નિફ્ટી બી સેમ એક રેન્જમાં જ બ્રેક કરી રહી હતી, જે ઉપર એક કેન્ડલ સારી એવી બનાવી રહી, પછી તો એક રેન્જમાં ટ્રેડ કરી રહી હતી. તો ઉપરમાં એક આ સ્વિંગ છે જે 5200નો છે અને અહીંયા એક ટ્રેન્ડ લાઇન જઈ રહી છે. તો ટ્રેન્ડ લાઇન બી સારું એવું ફોલોઅપ કરી રહી છે. તમે જોઈ શકો છો કે અહીંયા એકવાર, બે વાર, ત્રણ વાર ઓલમોસ્ટ અહીંયા બી ટચ થયેલું છે. તો અહીંયા સાઇડવેઝ અહીંયા ફ્લેટ ખુલે અને જો આ ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન થઈને રિટેસ્ટ કરે તો એક નીચે સારો એવો ટાર્ગેટ આપણને 50,050 આસપાસ એક અહીંયા સુધીનો ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. તો નિફ્ટીમાં એક ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ ઉપર તમે એક ટ્રેડ મારી શકો છો. અને જો ઉપરની સાઈડ જોઈએ તો ઉપરની સાઈડ અહીંયા 5200 ઉપર એક ટ્રેડ ઇનિશિએટ કરી શકાય છે. જો કે બેંક નિફ્ટી બી આજ સાઇડવેઝ રહેવાના પૂરેપૂરા ચાન્સ છે. બાકી જોઈએ મોટા ટાર્ગેટ માટે એન્ટિસિપેટ નહીં કરવું, ખાલી નાના ટાર્ગેટ, નાના સ્ટોપ લોસ, નાના ટાર્ગેટ સાથે જ કામ કરવું માર્કેટમાં હિતાવહ છે. તો આજે કે ફિન નિફ્ટીની એક્સપાયરી છે, તો ફિન નિફ્ટી બી આપણે એકવાર જોઈ લઈએ. તો ફિન નિફ્ટીમાં જે કાલે બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિન્સર્વમાં જે સેલઅપ જોવા મળ્યું ફર્સ્ટ હાફમાં, એના લીધે થોડું પ્રેશર શરૂઆતમાં જોવા મળ્યું હતું. બાકી સેકન્ડ હાફમાં જે રિકવર થઈ અને થોડું ઘણું 23,986 આસપાસ બંધ આવેલું છે. તો અહીંયા બી સેમ લેવલ, જે અહીંયા 23,950 થી 23,900 આસપાસનું જે લેવલ છે ત્યાં એક સપોર્ટનું કામ કરી રહી છે બજાર. અને બજાર જોઈએ અહીંયા તો એક હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું જો ફોર્મેશન થાય, ના નેકલાઇનનું જો તૂટે તો એક નાનો અમથો એક 23,870 આસપાસનો એક ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. ઉપરની વાત કરીએ તો જ્યાં સુધી આ રેન્જ બ્રેક નહીં કરે ત્યાં સુધી એક સારું એવું આપણે મોમેન્ટમ નહીં જોવા મળે. અને આજે ઓપ્શન સેલર હોય તો 23,800નું 350નું એક ફૂટ અને 24,050 આસપાસનો એક કોલ કરીને હેજિંગ બી કરી શકાય છે. આમાં સાઇડવેઝ બી રહી શકે છે માર્કેટ. તો વધારે ટ્રેન્ડિંગની આશા નહીં રાખવી, આજ સાઇડવેઝ માટે જ પ્લે કરવાનું રહેશે. યા નાના ટ્રેડ મારીને
પ્રોફિટ બુક કરતું રહેવું. ઓકે, આવતા વિડીયોમાં જોઈએ. થેન્ક યુ મિત્રો.